નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે ખેડૂતો માટે જેમાં ગુજરાત કૃષિ વિકાસ યોજના જેમાં ખેતીના સાધનો અને બિયારણો ખરીદવા માટે સરકાર દ્વારા 50,000થી પણ વધારે સબસિડી આપવામાં આવશે. તે તમે કઈ રીતના મેળવી શકશો જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને તમામ ખેડૂત મિત્રો અને તમારા પરિવારના મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો જેથી તમે વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકશો અને તેની માહિતી તમે હશે તો તમે આવનાર યોજનામાં ફોર્મ ભરીને આવેદન કરી શકશો. સૌપ્રથમ વાત કરીએ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના જેમાં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. દેશના જે ખેડૂતો તેમને લાભ આપવામાં આવે છે અને કૃષિ ક્ષેત્રમાં વિકાસ માટે આપવામાં આવતી આ યોજના છે. તેમાં મળવાપાત્ર લાભમાં વાત કરીએ તો ખેતી ટેકનોલોજી અને ઇનપુટ્સ પર સબસિડી, માઇક્રો ઇરિગેશન સિસ્ટમ સ્થાપના માટે સહાય, ખેતી ઉત્પાદનો ભંડારણ અને માર્કેટિંગ માટે સહાય, કૃષિ મશીનરીને સાધનોની ખરીદી માટે સબસિડી, ખેડૂતો માટે તાલીમ અને કુશળતા વિકાસ કાર્યક્રમો અને કૃષિ સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓ માટે સહાય આપવામાં આવતી હોય છે. એમાં પાત્રતામાં જણાવી દઈએ તો ગુજરાત કૃષિ વિકાસ યોજના 2024 ખેડૂત મિત્ર કૃષિ યોજનાનો લાભ લેવા માંગે છે અને એ ભારતના નાગરિક હોવો જોઈએ અને જેની પાસે જમીન હોવી જોઈએ. જે ખેડૂત મિત્ર અરજી કરવા માંગે છે તેમની ઉંમર 18 વર્ષ હોવું ફરજિયાત છે અને ખેડૂતો પાસે બધા જ દસ્તાવેજો તૈયાર હોવા જોઈએ જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને જમીન માલિકીની દસ્તાવેજો હોવા જોઈએ. એના પછી ડોક્યુમેન્ટ વાત કરીએ તો આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, 7/12ના ઉતારા, જમીનની માલિકને દાખલો તમારી પાસે અવશ્ય હોવો જોઈએ. એમાં મળવાપાત્ર સબસિડીમાં વાત કરીએ તો તેમાં ખેડૂતો માટે આ યોજના નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેમ કે તેમાં પાક, સિંચાઈ, ખેતીના સાધનો ખરીદવા માટે યોજના અને સહાય આપવામાં આવતી હોય છે અને તમારે આ યોજના દ્વારા ખેડૂતને બિયારણ ખરીદવા માટે ખાતરની સબસિડી માટે આ યોજના તમને ખૂબ જ લાભ થાય છે અને કોઈ પણ નવી ખેતી કરવી હોય તો તમે યોજના દ્વારા તાલીમ આપવામાં આવશે અને તે પછી આપી દઈએ તે ખેતીમાં સંચાલન કરી શકે અને ખેડૂતો તેમજ ઉત્પાદનમાં સારો ભાવ મળે તે આ યોજના ખૂબ જ મદદરૂપ થશે. અરજી તમે કઈ રીતના કરી શકો છો તેની વેબસાઇટની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ, તેના પર ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકશો. અને જો કોઈ પણ અરજી રિલેટેડ હશે વિડીયો તો આપણે નેક્સ્ટ વિડીયો પણ આનો બનાવી દઈશું જેથી તમને વિગતવાર ખ્યાલ આવી જાય. જેથી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી કોઈ પણ તમને વિડીયો મળતા રહે અને તમારી પાસે માહિતી અમારી પહોંચતી રહે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.